वलसाड़ जिले के पाटडी तालुका के मोतीवाला रेलवे फाटक के पास एक वाड़ी में 14 नवंबर को बीकॉम द्वितीय वर्ष की छात्रा के साथ बलात्कार और हत्या के मामले में पुलिस ने नाराधम को 11वें दिन गिरफ्तार कर लिया। पुलिस ने जब इस आरोपी को पकड़ा तो उसने एक विदेशी कंपनी के 10,000 के जूते पहने हुए थे। हालांकि आशंका है कि ये जूते उसने ट्रेन में से किसी यात्री के चुराए हैं। वही मालूम है कि इस आरोपी के खिलाफ अलग अलग पुलिस स्टेशनों में 10 से ज्यादा अपराध दर्ज हैं। छात्रा से दुष्कर्म और हत्या के मामले में आरोपी को पकड़ने के लिए लगातार 10 दिनों से दौड़ रही पुलिस टीम को वापी रेलवे की फुटेज की जांच के दौरान एक संदिग्ध व्यक्ति मिला। मामले की गहराई से जांच करने के बाद पुलिस ने राज्य के बाहर भी अपराधी को पकड़ने की कवायद की, लेकिन अपराधी पुलिस से बचकर भागने में सफल रहा। घटना के दिन से ही वारदात को सुलझाने के लिए रेलवे पुलिस की भी मदद ली जा रही है, क्योंकि संदिग्ध इसम वापी रेलवे स्टेशन के आसपास घूमते हुए फुटेज मिले थे, जिसके अनुसार रेलवे पुलिस की टीम को भी लगातार नजर रख रही थी। इसी बीच रविवार देर रात वापी रेलवे स्टेशन की पार्किंग में लगे सीसीटीवी फुटेज में नजर आए संदिग्ध इसम को जो जीआरपी टीम ने पकड़ लिया और उसे हिरासत में ले लिया वलसाड़ पुलिस को सौंप दिया गया, जहां पुलिस द्वारा पूछताछ करने पर आरोपी ने जुर्म कबूल कर लिया। वलसाड़ पुलिस को पहले ही जानकारी मिल गई थी कि यह संदिग्ध इसम हरियाणा का रहने वाला है और पुलिस जांच के लिए हरियाणा भी गई थी, लेकिन वहां उसका पता नहीं चल सका। यह जानकारी सामने आने पर अपराधी के भागने की संभावना थी, इसलिए पुलिस मामले की जांच निश्चित तौर पर कर रही थी। हालांकि पुलिस रविवार रात आरोपी को पकड़ने में कामयाब रही। पूरी जानकारी सिर्फ गोल्ड सिटी न्यूज पर देखिए, हमेशा सच्चाई के साथ, सत्य के लिए। वलसाड़ गुजरात। जय हिंद। वलसाड़ पुलिस। ઘટના બની છે, પોલીસે એક્શન લીધી છે અને આરોપી ક્યાંથી પકડાયો? ગઈ 14મી નવેમ્બર 2024ના રોજ પાટડીના મોતીવાડા વિસ્તારમાં નિશાળ ફળિયા વિસ્તારમાં એક દીકરી 19 વર્ષની દીકરીને હોસ્પિટલ લાવવામાં હતી સાંજના 6:30 વાગ્યાના અરસામાં, અને દીકરીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયેલું જણાતા તાત્કાલિક પોલીસની તમામ ટીમો ત્યાં પહોંચી ગઈ હતી। દીકરીનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું છે એની ધ્યાને રાખીને સુરત શહેરના નિષ્ણાત ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ફોરેન્સિક ડૉક્ટર દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક તપાસમાં આ દીકરી છે જે કોલેજની દીકરી છે 19 વર્ષની, એની સાથે દુષ્કર્મ થયા બાદ એનું ગળું દબાવવાની હત્યા કરવામાં આવ્યું છે એવું ધ્યાને આવ્યું હતું। તાત્કાલિક ઘરના સભ્યની ફરિયાદ લેવામાં આવી હતી અને દુષ્કર્મ સાથે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના 4 ડીવાયએસપી, પારડી પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિત જિલ્લાના અન્ય 10 પોલીસ સ્ટેશનના પીઆઈઓ, કુલ 12 જેટલા પીઆઈઓ, 20 પીએસઆઈ, 300થી વધુ પોલીસ, જીઆરડી, હોમગાર્ડ આ સમગ્ર બનાવમાં તપાસમાં જોડાયેલા હતા। આ તપાસમાં જે બનાવના સ્થળેથી બેગ મળી આવી હતી એ બેગમાં મળેલા કપડાના વર્ણનના આધારે અને રેલવે સ્ટેશનની નજદીકતાને ધ્યાને રાખીને ઉદવાડા રેલવે સ્ટેશન અને આસપાસના જિલ્લાના તમામ રેલવે સ્ટેશન ઉપર તપાસ કરવામાં આવી હતી। આ તપાસમાં અલગ અલગ રેલવે સ્ટેશનના આરપીએફના અધિકારીઓ સાથે સાથે ગુજરાત રેલવે પોલીસના તમામ અધિકારી કર્મચારીઓનો પણ ખૂબ સપોર્ટ મળ્યો હતો। વાપી રેલવે સ્ટેશન ખાતેના સીસીટીવી કેમેરા ચેક કરતા વાપી રેલવે પોલીસ અને વાપી વલસાડ જિલ્લા પોલીસને એક સારી સફળતા મળી હતી કે જેમાં બનાવના સ્થળેથી મળેલા કપડાના વર્ણનવાળો એક વ્યક્તિ એ કપડાં પહેરેલો અને એ જ બેગ સાથેનો એક વ્યક્તિ અમને શંકાસ્પદ મળ્યો હતો, જે અમારો બનાવનો એક પ્રાઇમ સસ્પેક્ટ હતો। અને સીસીટીવી ફૂટેજમાં પણ અમને ક્લિયર કટ એક આઈડિયા મળ્યો હતો કે આ જ વ્યક્તિ વાપીથી ઉદવાડા રેલવે સ્ટેશન પર બનાવના સમયે જ્યારે દીકરી ટ્યુશનમાંથી ઘરે જઈ હતી ત્યારે રેલવે સ્ટેશન પર ઉતર્યો હતો। એ પ્રાઇમ સસ્પેક્ટ જે અમારો છે એનું બેક ટ્રેકિંગ અમે ચાલુ કર્યું હતું। પ્રાઇમ સસ્પેક્ટનું બેક ટ્રેકિંગ કરતાં કરતાં અમે છેક મછલીપટ્ટનમ, આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચ્યા હતા। મછલીપટ્ટનમ ડિસ્ટ્રિક્ટથી એણે જર્ની સ્ટાર્ટ કરી હતી મછલીપટ્ટનમથી શિરડી, શિરડીથી બાંદ્રા, બાંદ્રાથી દાદર, દાદરથી વાપી અને વાપીથી ઉદવાડા એ 12, 13, 14 નવેમ્બરની જર્ની હતી। આ જર્નીની જે તપાસ હતી એની અંદર તમામે તમામ રેલવે સ્ટેશન ઉપર ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા સાહેબની સુપરવિઝનમાં અલગ અલગ 10 જેટલા પીઆઈ પીએસઆઈની ટીમો બધા જ રેલવે સ્ટેશન પર સીસીટીવી ચેક કરવા માટે ગઈ હતી અને એમાં મળેલા સીસીટીવી ફૂટેજ આધારે વલસાડની અલગ અલગ ટીમો જે નાસિક જેલ, થાને જેલ, પાલઘર જેલ, નવસારી જેલ, લાજપોર જેલ સહિત અલગ અલગ જેલોમાં આ વ્યક્તિના વર્ણનવાળો કોઈ વ્યક્તિ મેચ થાય છે તપાસ માટે ગઈ હતી
અને એમાં લાજપોર જેલમાં એક મોટી સફળતા વલસાડ પોલીસને મળી હતી. લાજપોર જેલ દ્વારા જે સોફ્ટવેર છે એના ડેટામાં જોધપુર સેન્ટ્રલ જેલમાં એક 18મી મે 2024ના રોજ છૂટેલો એક આરોપીના સાથે આ 80% આપણા આરોપી પ્રાઇમ સસ્પેક્ટનું વર્ણન મેચ થતું હતું. આપણો જે સસ્પેક્ટ હતો એ ડાબા પગેથી અપંગ છે, એ પગે એને લેફ્ટ લેગમાં ડિફોર્મિટી છે. જેલમાં તાત્કાલિક રાતોરાત એક ટ્રેનમાં પીએસઆઈની ટીમ મોકલીને જોધપુર સેન્ટ્રલ જેલના આઈજી સાહેબની મદદથી એનો તમામ ડેટા કરવામાં આવ્યો હતો, કાઢવામાં આવ્યો હતો. જેલના ઇન્મેટ પાસે પણ આ કન્ફર્મેશન કરવામાં આવ્યું હતું કે આ જે વર્ણનવાળો જે સોફ્ટવેરમાં વર્ણન મળે છે એ વ્યક્તિ પણ અપંગ છે અને એની વ્યક્તિની આઈડેન્ટિટી રોહતક જિલ્લાના એસપી નરેન્દ્રજી સાથે પણ કન્ફર્મ કરવામાં આવી હતી. અને ખાનગી રાહે તપાસ કરાવતા એ આરોપી છે એના ઘર વિસ્તારમાં તપાસ કરાવતા એ ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને ડાબા પગે અપંગ છે કન્ફર્મ થઈ ગયેલું હતું. અને એ આપણો પ્રાઇમ સસ્પેક્ટ છે. એને શોધવા માટે વધુ અમને મહેનત કરવા માટે પ્રેરણા મળી હતી, કેમ કે કન્ફર્મ થઈ ગયું હતું કે આજે આરોપી છે. આરોપીની પૂછપરછ કરતા આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે. આરોપીનું નામ રાહુલ કરમબીર જાટ છે. એ પોતે 29 વર્ષનો છે. રાહુલ કરમબીર જાટ એ મોખરા ખાસ વિસ્તાર છે રોહતકનો, ત્યાંનો વતની છે. એના પરિવારમાં એના પિતાજી છે મૃત્યુ થયું છે, એની માતા ત્યાં સિનિયર સિટીઝન છે અને એનો એક ભાઈ છે. રાહુલ નાનપણથી જ ચોરી ચકારીની ટેવવાળો છે.